Hello guys, welcome back to my channel. અને હું આજનો વ્લોગ ક્યારે ચાલુ કરું છું વિચારો આજનો વ્લોગ હું ચાલુ કરું છું 6:30 વાગે. Clap for me. Thank you so much. તેમાં એવું છે કે આજે હતું જ નહીં કાંઈ, તો મેં વિચાર્યું શેનો વ્લોગ બનાવું, પણ મારી મમ્મી કહે કે કાંઈક તો બનાવી લે, હવે મૂકવો તો પડશે, તો હું કાંઈક તો બનાવું છું હવે. પણ મેં વિચાર્યું કે હું ધાબે આવીને બ્લોગ ચાલુ કરું. અને એક કરોડિયો છે. તો હું પહેલા વાતાવરણ બતાવી દઉં. 6:30 વાગ્યાનું આવું વાતાવરણ છે. સૂરજ દાદા હતા, ગોઈંગ સૂરજ દાદા હતા. અને મને અત્યારમાં લાગી છે ભૂખ, તો હું બનાવવાની છું ચા, અને એની સાથે હું ખાવાની છું ચા અને પાવ. પણ એની પહેલા આપણે હજી નીચે જઈ આવે, તો પંખો બંધ કરી દઉં. નકર મારા મમ્મી કહેશે કે લાઈટ બિલ આવે છે. તો આપણે જોઈએ અત્યારમાં નીચે. હવે અંધારું થવા મળે એટલે લાકડું આવતું હશે, પણ કાંઈ વાંધો નહીં. મશીન બહુ દોરા થોડે કવરાવે આખરી કિલો તો મસ્ત હાલતું હું કરતી શાંત અને કપાસ છે. અને અહીંયા આવ્યો છે માલ. आवाज આવતો है आया हमें कुछ पता ही नहीं होता इन चीजों के बारे में. हम तो बस खाते हैं पीते हैं और मौज करते हैं. वाओ ब्यूटीफुल. तो ऊपर जाने बनावानी छू चाय. मेरे लिए मैं बनाऊंगी चाय. और ये हंस रही है, पता नहीं क्यों हंस रही है. लेकिन अब हम चल रहे फिर से ऊपर. नो कि બધું કે ભાઈ પડેલું હતું આમને. પણ હું નો વાંચું. તમારી મમ્મી એમ કે તું વાંચતી નથી, તો આખો દી ફોન જોતી રહે છે. તો આઈ વોઝ બી લાઈક थैंक्स लव यू સો મચ. ના તો એવું ન કહેવાય, કારણ કે ના તો આવે ગાલ. તો અત્યારે હું બનાવું છું મારા માટે ચા. પછી હું ચા ને પાઉં ખાઈશ. પછી જો મન થાય તો હવે વાંચે, બાકી હું વાંચવાનું નથી. અને વાંચતી નહોતી, હું કરતી હતી ગણિતનું અસાઇનમેન્ટનું રિવિઝન. કારણ કે રિવિઝન તો નહીં, કારણ કે મેં લીધું હતું. પણ એમાં એવું હતું કે હવે મારે રાઉન્ડ ચાલુ થાય અને મને સર જે સમજાય એમ કે સમજ પડે નહીં. તો હું ટીવીમાં જોતી સોલ્વ કરતી હતી ઘડીક વાર. હવે એમ છું કે મારા બસની કંઈ વાત નથી, કારણ કે अब क्या फायदा जब चिड़िया चुग गई खेत. तो साला ये दुख का खत्म नहीं होता बे. પણ હા, એમાં એવું હતું. તો પછી ટીવીમાંથી જોતી દાખલા ગણતી હતી, ને પછી હું પાછી સૂઈ જતી હતી, પાછી જાગતી હતી, પાછી સૂઈ જતી હતી. પણ હવે હું હાચીનમાં મૂકી દઉં છું. હવે મારથી થાય એમ નથી. હવે બાકીનું જો પછી કરું તો સાંજે કરું, બાકી કરું કોણ જોવે. સેકન્ડ ઓપ્શન ઇઝ ઓલવેઝ રેડી ફોર મી. પહેલાં મેં વિચાર્યું કે હું ચાય નહીં બનાવું, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. પછી મેં વિચાર્યું કે મને ભૂખ લાગી છે, તો હું ચા બનાવી જ લઉં. પછી એમ વિચાર્યું કે મારા મમ્મીને હમણાં મજા નથી, તો એ સાંજે ખીચડી બનાવશે, તો મને ખીચડી ન ભાવે. સો આઈ વોઝ બી લાઈક अब मैं चाय बना ही लेती हूँ. તો મેં ચા બનાવવા મૂકી દીધી છે. અને હવે છે ને મને એવું થાય છે કે મને આળસ ચડે છે યાર. આ બધું શું હાલે છે. મને રાંધવાની બહુ આળસ ચડે. અને હવે અહીં ચા બની છે, તો એવું ચા બને એટલે હું તમને બતાવું કે કેવી ચા બની છે. પહેલાં મેં વિચાર્યું કે આની અંદર આદુ નાખું. પછી મને વિચાર્યું કે મને આદુ તો ભાવતું જ નથી, તો હું ખાઈશ કઈ રીતે, આઈ મીન પીશ કઈ રીતે. તો પછી મેં આદુ ન નાખ્યું. પછી જેવી બને એવી હું ખાઈ લઈ અથવા પી લઈ, કારણ કે હવે પાવ છે એટલે ચાલે.
ये भाई हमारी सब कुछ रेडी रखा है मैंने, बस चाय बनने की तैयारी है यहाँ पे। तो અહીં આપણી ચાય ઉકળે છે, બની નથી અને બહાર આવે છે વોલ્કેનો ફાટેની જેમ ફાટશે તો નહીં પણ બહાર આવશે, નો આવે હું અહીં ઊભી છું, આવી જાય હું ફાઈટ. પણ મારા પપ્પા કહે કે જેટલો ચા આપણે ઉકાળીએ એટલે મસ્ત બને, તો હું સાઈડ કરીને ઉકાળું પછી 2-3 મિનિટ પછી ગળી જાય તો मैंने तो कुछ बुलाया ही नहीं, आपने तो कुछ सुना ही नहीं, मैंने कुछ बोला ही नहीं, आपने कुछ सुना ही नहीं. અહીં આપણી ચા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને હવે હું તમને બતાવી દઉં કે કેવી લાગે છે મારી ચા. અહીંયા બની ગઈ છે આપણી ચા અને હું બનાવી દઉં છું. દેખાવે છે તારે દેખાય છે પણ મારે ભૂકી નથી નાખી પણ ये अंदर में काल के वो नाम जमाना मजन बताएगा. और वैसे भी किसी को पता ही नहीं मैं घर पे चाय बना रही, क्योंकि मैं किसी को बताया ही नहीं कि मैंने चाय बनाई है, क्योंकि मुझे नहीं पसंद कोई मेरे हाथ की चाय चखे और इसके बाद वो बेहोश हो जाए. कड़क चाय बनाई मुझे, कड़क चाय बनाई, चाय 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 चाय. 2000 years later. તો અત્યારે હવે વાગ્યા છે 7:30 અને મેં ખાઈ લીધું છે પાવ અને ચા, અને મારા મમ્મી આવીને પૂછે છે કે શું ચા બનાવે કાંઈ તો લાગે કરે ને પણ થોડુંક કરે. તો હું અત્યારે બતાવવાની છું કે અમે જે રવિવારે બરોડામાં ગયા હતા ત્યારે અમે અમારા માટે શું લાવ્યા હતા, અને ત્યારે હતું હું સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ. હા તો ત્યારે એમ હોય ને કે કાંઈ લેવાનું નહીં, પણ ત્યારે તમે લઈને વહી રહેવા. માઇક અહીંયા ફિટ થઈ ગયા બાજ. તો બતાવું કે હું લાવી છું. हाँ, this is black carbo pant. તો અમે જ્યારે જાય ત્યારે લેવાનું જોઈએ, કારણ કે મારે ઈ જ પહેરવાનું હોય ને, ધોળું થઈ ગયું છે. આ એક પેન્ટ હોય એ પહેરીને આખું ધોળું કરી નાખો, એટલે એક તો હોય જ. અને અમારી સાઈઝ કરતા મોટી સાઈઝ છે. હાલે પટ્ટો બાંધી લેવાનો. મારી મમ્મીને લાગે થોડુંક મોટી લઉં તો હું જાડી થઈ જાઉં, તો પણ મમ્મીનું સપનું જ રહી ગયું. પછી આ મેં લીધી હતી કુતરી શોર્ટ કુર્તી. હા, આ વખતે મેં પહેલી વાર કુર્તી લીધી છે. રક્ષાબંધનની જ્યારે અમે ખરીદી કરવા ગયા હતા ને ત્યારે 3 કુર્તી લઈ લીધી હતી ત્યારે, અને કા લઈ લીધી. આ વખતે બરોડામાં ગયા મને કઈ ગમતું જ નહોતું. મારી મમ્મી પૂછે આ લેવું કહું નહીં, આ લેવું કહું નહીં, આ લેવું કહું નહીં. તી મારે સામું એમ રીહ થી જોવે કે ઓહો મેં હું કરી લીધું હોય. બધા કઈક ને કઈક લેતા હતા, હું કઈ ગમતું જ નહોતું, પણ બધું જૂનું લાગતું. હવે તો નશી. પછી એક આ લીધું વ્હાઈટ ટી-શર્ટ, નોય એમાં પ્લેન જોવે ને આમાં ખીચા છે, એટલે હું આની પહેરી ગઈ. તો તે વાઈટ નું લાગી જ્યાં પેલા વાઈટ લે, પેન્ટ વાઈટ લે, ટી-શર્ટ વાઈટ લે, રૂવાના તાર નો. This is the washing machine. डाल देने का उसमें. પછી મેં એક જોડી લીધી હતી જેમાં પેન્ટ છે, આ ખીચા છે એટલા બધા. તો
તા કંઈક લબર આવા ચપટા પેન્ટ લઈ લેજે બે ઉડી હા બે પેન્ટ ને ટી શર્ટ લઈ લેજે વસ્ત્રનું કપડું મસ્ત હશે ત્યારે અને એની આ ટી શર્ટ મેચિંગ તો નથી પણ હા આમ સીધું આ જોડ મારી મમ્મીએ માંડ કરાવી કારણ કે પાછું કહું મને કઈ ગમતું જ નહોતું તે દિવસે પછી હું 2 રૂમાલ લાવી હતી મારા હાટું હું દર વખતે જ્યારે જાઉં ત્યારે રૂમાલ લેતી જાઉં પછી હું વાપરું ને રૂમાલ અને આગલા દિવસે મારી મમ્મી બધું લૂસવા મળે ફ્રીજ એનાથી લૂસે કાચ એનાથી લૂસે તેમાં ડાઘા પડી જાય આવની રૂસતા હા અને પછી મેં લીધી હતી થોડીક મેકઅપ પ્રોડક્ટ એમાં લીધી હતી મેં મસ્કારા લેશેસ તો લખેલું હું કે લેશ સ્ટિફિંગ વોટરપ્રૂફ ક્વિક ડ્રાઇંગ એ કોઈ વાપરી તો નથી પણ જોઈ હું થાય વોટરપ્રૂફ છે કે નહીં એમ પછી લીધી હતી મેં લિપસ્ટિક કેટલું છે તાર પાસે લિપસ્ટિક તો મને શેડ ગમે એવા કોઈ શેડ જ નથી આવતા આ તો મને નથી ગમતી મેં લઈ લીધી હવે આવીને મેં લગાડીને તો બધા કે મસ્ત લાગે પણ મને નથી ગમતી એટલી મોંઘી બધી લિપસ્ટિક બોલે છે અને એ પણ ગમે નહીં ઘસોડી ચોકલેટ જેવી સ્મેલ આવે છે અને મેં લીધું તું આ જે મેં પહેરી લીધું છે અત્યારમાં અરે ખાતું હોય તો હા આમાં બધા અલગ અલગ શેપ હતા મસ્ત છોકરીએ કેટલું લીધું હા મારી ફીની છોકરીએ બહુ લીધું એ દેશમાંથી એવા છે અને શેડ એ તો કંઈક ગઈ મને નથી ખબર જોઈએ છે હેવા બધું ખાલ્યું છે આ બધું નત નવું લીધું હતું તો બસ આ એટલે આમ લીધું હતું ના કપડા લીધા હતા અને હવે તો મારા મમ્મી હાડીઓ લઈ લીધી છે હાટું મારા પપ્પાએ હાટું કપડા લઈ લીધા મારા ભાઈ આવે એટલે એની 1-2 જોડ લેવાની એટલે અમારી દિવાળીની ખરીદી પૂરી તો તમારે આવી ગઈ બાકી તેમ કયો એમ હજી એમ કયો તો 2 સાલ લઈ પણ હાચી ના વખતે મેં બહુ કપડા લીધા છે 3 કુર્તી નહીં 1 કુર્તી 1 પેન્ટ લીધો છે 1 કોટ સૂટ લીધો છે અને 1 શોર્ટ કુર્તી લીધી છે એમાંથી એક તો મેં પહેરી વતન લીધી અમારા સ્કૂલમાં ફંક્શન હતું ત્યારે અને હવે કા 2.5 જોડ 1 પેન્ટ ને એની 2 લીધા અને 1 જોડ એમ મેં ઘણા લીધા ને એમ મેં હસવડા નથી હા પેલે લેશે તો હમ લેંગે અભી આવા પેન્ટ ને આવા ટી શર્ટ લઈ લેજો તારે ટી શર્ટ ગમે પણ આવી એકનું એક ડિઝાઇન લાગે આ બધું શોર્ટ ટી શર્ટ ને એવા કેટલા પહેરો અમારે ડિઝાઇન અલગ શોર્ટ જ નીકળ્યા તો બીજા તો ચાલે નવીન આપણે ઓનલાઈન માં જોઈ મીશો માં કેવા આવે બધા આ મીશોમાંથી એક ટી શર્ટ તારે એવું કીધું હા મેં રક્ષાબંધન માં પહેર્યું હતું મીશોમાં બ્યુટીફુલ હતું આમાં લખ્યું છે 250 તો અત્યારે મમ્મી બનાવે છે ભાખરી અહીંયા અને હવે હું કરીશ વ્લોગનું એડિટિંગ પછી બસ હું ખાલી વ્લોગનું એડિટિંગ કરી પછી જમીશ લેવા પછી ખાઈ લેવા પછી સૂઈ લેવા પેલા ફોન જોઈ લેવા હા તો એવું છે હવે જો આ વ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરી છીએ જો તમને આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કમેન્ટ કરવાનું કારણ કે મને લોકોના કમેન્ટ વાંચવા બહુ જ મજા આવે હું ઓળખતી હોય નહીં પણ જે ન ઓળખતી હોય પણ મને કોઈ કમેન્ટ નથી કરતી વાત અલગ છે લેકિન who cares I'm not care તો ફરીથી એકવાર તમને જો આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય खत्म बाय बाय
टाटा गुड बाय गया।